કોન્ફરન્સ ગઈકાલે પત્રકાર મિત્રોના કોલ આવ્યા કે જિલ્લા પંચાયત લોકાર્પણ કંઈક કામોના લોકાર્પણ છે તો તમારું નામ નથી. તો મેં કીધું આવતીકાલે હું તમને જવાબ આપીશ. તો પત્રકાર મિત્રો દ્વારા એ કહેવાનું છે મોરબી જનતાને કે જે રાજકીય કિનાખોરી ચાલે છે અને કિનાખોરી કહેવાય અને અંદરોઅંદર પર્સનલ મેટર હોય છે આ લોકોની, અને મારી સાઈડથી મને કંઈ ફેર નથી પડતો ને હું તો અમારા કામથી ઉજળા છીએ અમે કે જે 10 વર્ષથી અમે રાજકારણ 12 વર્ષથી આવ્યા છીએ. તો મોરબીની જનતા જાણે છે કે અજય લોરિયાએ મોરબીને શું વાંચ્યું છે ખરાબ પરિસ્થિતિમાં અને ક્યારે કયો માણસ ઊભો રહે છે. તો સ્વાભાવિક છે રાજકારણમાં એકબીજાને ન ગમતા હોય, સારા કાર્ય થતા હોય તો મને કંઈ ફેર પડતો નથી, પણ જૂથવાદ મારા વિરુદ્ધ મારા પગ ખેંચવાના કાર્ય કરતા હોય છે તો એને મુબારક છે. આજે ટૂંકમાં જે નામ છે જી, પ્રદેશ સંગઠન મહામંત્રી, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ, જિલ્લા આપણે પ્રદેશ ઉપાધ્યક્ષ અને એના હોદ્દેદારો જે મોટા છે એમને પણ આ જાણ કરવામાં આવી છે કે જે આ રીતની કિનાખોરી થાય છે ન થવી જોઈએ. આ અંગે જિલ્લા પંચાયતના ડીડીઓને કંઈ તમે કીધું છે કે સૂચના માટે ડીડીઓને વડીલે ગઈકાલે કોલ કરેલો તો ડીડીઓ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે મારા વિષયમાં નથી અને મારી જાણ બહાર છે. એટલે સ્વાભાવિક છે કે ડીડીઓને ખબર ના હોય તો આમાં રાજકારણ હોય કે ના હોય આપ પણ જાણો છો નથી. તો હવે આગામી શું પગલાં કાંઈ નહીં, આગામી કંઈ પગલાં હું લેવામાં આવતા નથી. અને મને તો મોરબીની જનતા જાણે છે કે આજે જે ધારાસભ્ય કાંતિ અમૃતિયા 30 વર્ષથી, હું તો માનતો જ નથી કે ધારાસભ્ય છે મોરબીને ધારાસભ્ય છે જ નહીં. અને જો 30 વર્ષથી ધારાસભ્ય હોય તો મોરબીની દશા આ ન હોય. મોરબીની જનતાના કમનસીબ છે કે 30 વર્ષથી એકને એક ધારાસભ્ય તો મોરબીની દશા બદલે, પણ આના મોરબી છે 30 વર્ષથી ખરેખર કાર્યો કરીને વિડીયો અને ફોટા અપલોડ કરવા જોઈએ, ખોટા વિડીયોબાજ ન થવું જોઈએ. અને અમે વર્ષોથી આજે પાટીદાર નવરાત્રિ કરી છે તો આજે મારે નહોતું કહેવું, પણ આપના મોરબી અપડેટ દ્વારા આજે મોરબીની જનતાને મારે એ પણ વાત કરવી છે કે હું વર્ષોથી પાટીદાર નવરાત્રિ કરું છું. ત્યારે પાટીદાર નવરાત્રિના મંડપ ડેકોરેશનને જો ધારાસભ્ય ફોન કરતા હોય કે કામ ઊભું રાખી દે રૂપિયા લઈ લે તો આ કયા દરજાની વાત કહેવાય. અને ખરેખર કદાચ મારે મંડપવાળાને વિશે તો અમારી મેટર છે ને, આ ધારાસભ્યને એને ફોન કરવો પડે કે કામ ઊભું રાખી દે કે જે શહીદ જવાનોના પરિવાર માટે પાટીદાર નવરાત્રિ થાય છે એ ખરેખર ગર્વ લેવાની વાત છે. મોરબીની જનતા તો લે જ છે, પણ આ ધારાસભ્ય કેમ નથી લઈ શકતા ગર્વ એ મને કંઈ સમજાતું નથી. ઓકે, તમે આ કોના દ્વારા ટૂંકમાં તમારું નામ કપાણું એવું લાગે છે? તો કપાણું હોય કે કદાચ ભૂલથી રહી ગયું વિપુલભાઈ, હું તો એવું કહું છું કદાચ આનું ભૂલથી રહી ગયું હશે, પણ સ્વાભાવિક છે કે ન થવું જોઈએ. અને કદાચ મારું કાપ્યું હોય તો મને શું ફેર પડે છે? મને કંઈ રાજકારણમાં હું મારી લીટી લાંબી કરવા માગું છું અને મારા કર્મથી, અમારા જે કર્મો છે સેવા સંપત્તિ ફાઉન્ડેશન, પાટીદાર નવરાત્રિ અને અજય લોરિયા, જે મારી પોતાની આવકમાંથી હું 50% મોરબીની જનતા પાછળ વાપરું છું અને હું એવો ગર્ભ શ્રીમંત નથી ને આખી મોરબીની જનતા જાણે છે. અને અત્યારે આગામી દિવસોમાં છેલ્લા 20 દિવસથી આ અયોધ્યા સિનિયર સિટીઝનો 60 વર્ષથી ઉપરના મોરબીના કોઈ પણ જ્ઞાતિના હોય તો આજે ગઈઢા લોકોને હું અયોધ્યા લઈ જાઉં છું વિના મૂલ્યે. તો ખરેખર છે કે આમાં મને કોઈ મારા કર્મથી હું આગળ વધવા માગું છું ને મારી નીતિ એમાં લાંબી કરવા માગું છું. મને કોઈ જાતનું મારું નામ કાંઈ કોઈ કે મને કંઈ ફેર પડતો નથી, પણ એને સંતોષ થતો હશે પણ મને કંઈ ફેર નથી પડતો. આગામી કંઈ પગલાં તમે લેવા? અઢી વર્ષમાં હું અને મિર્ઝા સાહેબ 300 થી 400 કરોડ રૂપિયાના જોબ નંબર લાવી ચૂક્યા હતા. તો ખરેખર 2 વર્ષથી આજે ધારાસભ્ય છે તો એ જોબ નંબર હજુ પૂરા નથી થયા. તો કઈ રીતના ધારાસભ્ય મોરબીને મળ્યા છે ખરેખર દુર્ભાગ્યની વાત છે.